નમસ્કાર દર્શક મિત્રો, માત્ર રક્ષા ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પાદરા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા ભારત મિશન અર્બન 1 અંતર્ગત કચરા કલેક્શનની 2 ગાડીઓનું ધારાસભ્યના હસ્તે લોકાર્પણ યોજાયું। પાદરા નગરપાલિકાને સ્વચ્છતા ભારત મિશન અર્બન 1 દ્વારા ગ્રાન્ટ મળેલ હતી, જેમાં કચરા કલેક્શન માટે 2 ટાટા એસ ખરીદ કરવા માટે આવી હતી। તે અંતર્ગત મંગળવારના રોજ પાદરા નગરપાલિકાના વોટર વર્ક્સ ખાતે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમ પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે વાહનોની પૂજા કરીને શ્રીફળ વધેરી લોકાર્પણ કરવામાં આવ્યો હતો, જેમાં પાદરા નગરપાલિકાના ઉપપ્રમુખ સહિત વાહન ચેરમેન, ગટર ચેરમેન વગેરે સહિત હોદ્દેદારો, પાલિકા સદસ્યો તથા પાલિકાના અધિકારીઓ હાજર હતા અને ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા વિધિવત પૂજા શ્રીફળ વધેરીને લોકાર્પણ કરવામાં આવ્યું હતું, જેમાં પાલિકાના ઉપપ્રમુખ, વાહન ચેરમેન, સેનેટરી ચેરમેન, વિવિધ સમિતિના ચેરમેન સહિત હોદ્દેદારો જોડાયા હતા અને આ 2 કચરા ગાડીનો ઉમેરો થવાથી વધુ ઝડપથી કચરો સાફ થશે અને પ્રજાને રાહત થશે તેમ દેખાઈ રહ્યું છે। પાદરા નગરપાલિકામાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા 15 લાખ રૂપિયાની ગ્રાન્ટ આપવામાં આવી હતી, જે ગ્રાન્ટમાંથી પાદરા નગરપાલિકા દ્વારા 2 ડોર ટુ ડોર ગાડી ખરીદ કરવામાં આવેલી છે। આજે તેનું લોકાર્પણ કરવામાં આવેલું છે। આ બંને ગાડી એ પાદરા નગરપાલિકાની ડોર ટુ ડોર સર્વિસમાં ઘન કચરાના કલેક્શન માટે જશે અને પાદરામાં ફરીને જે પાદરા નગરપાલિકાની ટીમ, ચૂંટાયેલા સભ્યો, નગરપાલિકાના કર્મચારીઓ પાદરાને સફાઈ કરવામાં, સાફ રાખવામાં અથાગ પ્રયત્ન કરી રહ્યા છે, તો તેમાં આ બંને ગાડી સહભાગી થશે। સાથે હું પાદરાની જનતાને અપીલ કરવા માગીશ કે નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો, નગરપાલિકાનો તમામ સ્ટાફ એ પાદરાને સ્વચ્છ રાખવા જે મહેનત કરે છે, તો જનતા પણ તેમાં સહયોગ કરીને તેમનો કચરાનો નિકાલ માત્ર ને માત્ર ડોર ટુ ડોર ગાડીમાં જ કરે તેવી હું સૌને અપીલ કરું છું।